લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનનું શરણ કરો. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અષ્ટલક્ષ્મી છે, 8 પ્રકારની લક્ષ્મી. વૈભવ લક્ષ્મી, સંતાન લક્ષ્મી, આરોગ્ય લક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, ધન લક્ષ્મી, કુબેર લક્ષ્મી, 8 પ્રકારની લક્ષ્મીઓ છે. અષ્ટધા પ્રકૃતિ પરમાત્માની પટરાણી બની ગઈ છે અને ઈ એના શરણમાં છે. ઈ આજ્ઞા કરે ત્યારે આપણી ઘરે પધારે અને આપણું ઘર વૈભવથી ભરપૂર થાય. લક્ષ્મીજીનું પ્રાગટ્ય કેમાંથી થયું? સમુદ્રમાંથી. એટલે સમુદ્રપુત્રી લક્ષ્મી કહેવાય. સમુદ્રના દીકરી છે. શંખ એનો ભાઈ છે, એટલે ઘરમાં શંખ રાખો. શંખ ખાસ ઘરમાં રાખો. લક્ષ્મીજીનો ભાઈ છે. અને બેન ને વાલો કોણ હોય? કોણ હોય? ભાઈ વાલો હોય. એટલે એના ઘરમાં ભાઈ છે ને તો મારે જવાય. એટલે એને સંકોચ ના રહીએ એમ. ત્યાં જવાય. પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત. તન્નો શંખ પ્રચોદયાત. ઘરમાં શંખનાદ થવો જોઈએ. શંખનાદથી, ધ્વનિથી નેગેટિવ તત્વો બધા બહાર જતા. ઘરમાં પૂજામાં ખાસ શંખ રાખજો. શાલિગ્રામ, શંખ, ઠાકોરજી આ બધા એના સ્વરૂપો છે, એ ઘરમાં હોવા જ જોઈએ.